નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11 જૂન 2026ના ડેલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને અગત્યનો એક પણ ટોપિક આપનાથી મિસ ન થઈ જાય. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 1. હાલમાં શૌર્ય ચક્રથી સન્માનિત લેફ્ટનન્ટ કમાન્ડર સૂરજ પ્રસાર કયા સુરક્ષા બળ સાથે જોડાયેલા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ભારતીય નૌકા દળ. હવે મિત્રો, લેફ્ટનન્ટ કમાન્ડર સૂરજ પ્રસાર ભારતીય નૌકા દળના વિશિષ્ટ મરીન કમાન્ડો દળ માર્કોસના અધિકારી છે. તેમણે 8 જૂન 2026ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. હવે મિત્રો, આ સન્માન તેમને નવેમ્બર 2024માં જમ્મુ કાશ્મીરના બાંદીપુરા જિલ્લામાં થયેલા ઓપરેશન ચૂંટાવાડી દરમિયાન દર્શાવાયેલી અસાધારણ બહાદુરી બદલ મળ્યું છે. તેમણે સંયુક્ત શોધ ઘેરાબંધી અભિયાનનું નેતૃત્વ કરી તેમને એક A++ શ્રેણીના વિદેશી આતંકીને ઠાર કર્યો હતો. તેમને કુશળ વ્યૂહરચના અને સાહસના કારણે આતંકી ખતરો નાબૂદ થયો અને તેમની ટીમને કોઈને જાનહાનિ થઈ ન હતી. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 2. મહિલાઓની સુરક્ષા માટે સિંગપ્પેન સ્પેશિયલ ટાસ્ક ફોર્સ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, તમિલનાડુ. હવે મિત્રો, સિંગપ્પેન વિશેષ કાર્યદળ મહિલાઓની સુરક્ષા માટે તમિલનાડુ રાજ્યમાં 9 જૂન 2026ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. તેનું ઉદ્ઘાટન ચેન્નાઈના રાજા રથિનમ સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું. આ પહેલનું નેતૃત્વ મુખ્યમંત્રી સી જોસેફ વિજય દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ મહિલા પોલીસ દળ છે જેનું નેતૃત્વ IPS અધિકારી કે ભાવાનીશ્વરી કરે છે. દળના મુખ્ય હેતુઓમાં મહિલાઓ સામેના ગુનાઓની રોકથામ, સ્ટોકિંગ વિરોધી કાર્યવાહી અને તાત્કાલિક મદદ અને માનવ તસ્કરી પર નિયંત્રણ સામેલ છે. સુરક્ષા માટે વિશેષ પેટ્રોલિંગ વાહનો, મહિલા સુરક્ષિત ઝોન અને ડ્રોન આધારિત પેટ્રોલિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 3. 5 રાજ્યોમાં મેગા લેધર ફૂટવેર અને એસેસરીઝ ક્લસ્ટર વિકસાવવા કેટલા રકમ મંજૂર કરવામાં આવ્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, 898 કરોડ રૂપિયા. હવે મિત્રો, કેન્દ્ર સરકારે મેગા લેધર ફૂટવેર એસેસરીઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ MLFSED યોજના હેઠળ 4 રાજ્યોમાં ક્લસ્ટર સ્થાપવા માટે કુલ 898 કરોડ રોકાણ યોજના બનાવી છે. આ યોજના ઇન્ડિયન ફૂટવેર એન્ડ લેધર ડેવલપમેન્ટ પ્રોગ્રામનો એક ભાગ છે. ક્લસ્ટરોની સ્થાપના તમિલનાડુ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારમાં કરવામાં આવશે. હવે મિત્રો, તમિલનાડુના પનપક્કમ રાણીપેટ ક્લસ્ટર માટે 271 કરોડ રૂપિયાનું રોકાણ અને 125 કરોડની કેન્દ્રીય સહાય મંજૂર કરવામાં આવી છે. યોજનાનો હેતુ ચામડા, ફૂટવેર, એસેસરીઝ ઉદ્યોગને આધુનિક માળખાઓ, સુવિધાઓ અને નિકાસ પ્રોત્સાહન અને રોજગારી સર્જન દ્વારા મજબૂત બનાવવાનો છે. ક્લસ્ટરના ઉત્પાદન એકમો, કોમન ફેસિલિટી સેન્ટરો, કચરા વ્યવસ્થાપન અને અન્ય આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 4. અમદાવાદમાં આયોજિત પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026માં ભારતે કયું સ્થાન મેળવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, પ્રથમ સ્થાન. પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026નું આયોજન અમદાવાદના EKA અરેના ખાતે કરવામાં આવ્યું હતું. ચેમ્પિયનશિપમાં 79 દેશોના 522 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતે ટોટલ 114 ચંદ્રકો, જેમાં 102 ગોલ્ડ, 9 સિલ્વર અને 3 બ્રોન્ઝ જીતીને મેડલ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જાપાન 11 ચંદ્રકો સાથે બીજા ક્રમે અને આર્જેન્ટિના 5 ચંદ્રકો સાથે ત્રીજા સ્થાને રહ્યું. ભારતીય ખેલાડી અભય બુરમાન સિનિયર પુરુષ પરંપરાગત યોગાસન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો. રીતુ મંડલે સિનિયર મહિલા પરંપરાગત યોગાસન સ્પર્ધામાં સુવર્ણ મેડલ મેળવ્યો. હવે ક્વેશ્ચન નંબર 5. ભારતીય વિદ્યા ભવનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, બનવારીલાલ પુરોહિત. હવે મિત્રો, બનવારીલાલ પુરોહિતની સર્વાનુમતે ભારતીય વિદ્યા ભવનના નવા અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે. આ નિર્ણય 7 જૂન 2026ના રોજ સંસ્થાની કાર્યકારી સમિતિ અને ટ્રસ્ટી બોર્ડની સંયુક્ત બેઠકમાં લેવામાં આવ્યો હતો. પૂર્વ અધ્યક્ષ સુરેન્દ્રલાલ મહેતાએ સ્વાસ્થ્ય કારણોસર રાજીનામું આપ્યા બાદ નિમણૂક કરવામાં આવી હતી. સાથે જ દીપક પારેખને સંસ્થાના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. બનવારીલાલ પુરોહિત છેલ્લા 22 વર્ષથી ટ્રસ્ટી અને 1 દાયકાથી વધુ સમય સુધી ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ પૂર્વ સાંસદ તેમજ પંજાબ, તમિલનાડુ, અસમ અને મેઘાલયના રાજ્યપાલ તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 6. SAFF મહિલા ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કોણે જીત્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ભારત. હવે મિત્રો, ઇન્ડિયા વુમન્સ નેશનલ ફૂટબોલ ટીમ એમણે SAFF મહિલા ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ જીતી લીધો છે. ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશ વુમન્સ નેશનલ ફૂટબોલ ટીમને 3-1થી પરાજિત કર્યું. ફાઇનલ મેચ પંડિત જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી અને ભારત માટે પ્યારી સાક્ષા, સાનફીડા નોનગ્રુમ અને
લિયન્ડા કોમ સેટોએ ગોલ કર્યા હતા. આ જીત સાથે ભારતે રેકોર્ડ 6ઠ્ઠી વખત એસએડબલ્યુએફ મહિલા ચેમ્પિયનશિપનો ખિતાબ જીતી લીધો છે. સનફીડા નોનગ્રુમને ટુર્નામેન્ટના MVP એટલે કે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર જાહેર કરવામાં આવ્યા હતા. હવે મિત્રો અવેકા સિંઘ 4 ગોલ સાથે ટુર્નામેન્ટની ટોચના ગોલ સ્કોરર રહ્યા હતા. પાંથોઈ ચાનુ ઇલાંગ બમ એ ગોલ્ડન ગ્લવ એવોર્ડ જીત્યો અને ફેર પ્લે એવોર્ડ નેપાલ વુમન્સ નેશનલ ફૂટબોલ ટીમને મળ્યો હતો. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 7, મોનેકો ગ્રાન્ડ પ્રિક્સ 2026નો ખિતાબ કોણે જીત્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, કિમી એન્ટોનેલી. હવે મિત્રો કિમી એન્ટોનેલીએ 2026ની મોનેકો ગ્રાન્ડ પ્રિક્સ 2026 જીતી લીધી છે. તેઓ મર્સિડીઝ ટીમ સાથે રેસ ચલાવે છે. તેમની 2026 સિઝનની સતત 5મી જીત છે. 19 વર્ષ 9 મહિના અને 13 દિવસની ઉંમરે તેઓ મોનેકો ગ્રાન્ડ પ્રિક્સ જીતનાર સૌથી યુવા ડ્રાઈવર બની ગયા છે. એન્ટોનેલીએ પોલ પોઝિશન, સૌથી ઝડપી લેપ અને દરેક લેપમાં આગેવાની મેળવી પોતાની કારકિર્દીનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ હાંસલ કર્યો છે. લેવિસ હેમિલ્ટન ફરારી બીજા સ્થાને અને આઇઝેક હડજર રેડબુલ ત્રીજા સ્થાને રહ્યા હતા. રેસ દરમિયાન મેક્સ વર્સ્ટાપ્પેનની કાર સ્ટાર્ટ સમયે બંધ પડી જતા રેસમાંથી બહાર થઈ ગયા હતા. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 8, પશ્ચિમ બંગાળના PM જય લાગુ કરનાર ભારતનું કેટલામું રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 36. હવે મિત્રો પશ્ચિમ બંગાળ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ABPM જય અમલમાં મૂકનાર 36મું અને અંતિમ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું છે. 8 જૂન 2026ના રોજ રાષ્ટ્રીય આરોગ્ય પ્રાધિકરણ NHA અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે MOU પર હસ્તાક્ષર થયા. યોજનાનો રાજ્યમાં સત્તાવાર અમલ જુલાઈ 2026થી શરૂ થઈ જશે. રાજ્યની સ્વાસ્થ્ય સાથી યોજના લાભાર્થીઓને PM જય સાથે એકીકૃત કરવામાં આવશે. કેન્દ્ર સરકારે આરોગ્ય માળખાકીય સુવિધાઓ માટે રૂપિયા 3505 કરોડની સહાય ફાળવી છે. અંદાજે 1.43 કરોડ પરિવારોને યોજનાનો લાભ આપવામાં આવશે. પાત્ર પરિવારોને દર વર્ષે 5 લાખ સુધીનું કેશલેસ આરોગ્ય કવર મળશે. 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને પણ યોજનાનો લાભ મળશે. હવે રાજ્યના દર્દીઓ દેશભરના 36,000થી વધુ એમ્પેન્ડલ્ડ હોસ્પિટલ કેશલેસ સારવાર મેળવી શકશે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 9, 9 જૂન 2026ના રોજ બિરસા મુંડાની કેટલામી જન્મ જયંતિ ઉજવવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 126મી. 9 જૂન 2026ના રોજ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની 126મી પુણ્યતિથિ શહીદ દિવસ, નિર્વાણ દિવસ મનાવવામાં આવ્યો. અહીંયા એક ક્વેશ્ચનમાં કરેક્શન છે, જન્મતિથિ નહીં પુણ્યતિથિ આવશે. બિરસા મુંડાનું અવસાન 9 જૂન 1900ના રોજ રાંચી જેલમાં બ્રિટિશ કેદ દરમિયાન માત્ર 24 વર્ષની વયે થયું હતું. તેમની જન્મજયંતિ 15 નવેમ્બરના રોજ જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે મિત્રો તેમણે બ્રિટિશ શાસન અને જમીનદારોના શોષણ સામે ઉલ ગુલાન મહાવિદ્રોહ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. તેમના સંઘર્ષના પરિણામે છોટા નાગપુર ટેનન્સી CNT અધિનિયમ 1908 અમલમાં આવ્યો, જે આદિવાસી જમીનોને બિન આદિવાસીઓમાં હસ્તાંતરણ થવાથી સુરક્ષિત કરે છે. તેમની સ્મૃતિમાં 15 નવેમ્બર 2000ના રોજ ઝારખંડ રાજ્યની સ્થાપના પણ કરવામાં આવી હતી. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 10, નવી દિલ્હીમાં ભવ્યા પોર્ટલ કોણે લોન્ચ કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, પિયુષ ગોયલ. હવે મિત્રો કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા 8 જૂન 2026ના રોજ નવી દિલ્હીમાં ભવ્યા એટલે કે ભારત ઔદ્યોગિક વિકાસ યોજના પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. આ પોર્ટલ ભારત ઔદ્યોગિક વિકાસ યોજના ભવ્યાના અમલીકરણ માટે શરૂ કરવામાં આવ્યું છે. યોજનાનો કુલ ખર્ચ 33,660 કરોડ રૂપિયાનો છે. આગામી 6 વર્ષમાં દેશભરમાં 100 વિશ્વસ્તરીય પ્લગ એન્ડ પ્લે ઔદ્યોગિક પાર્ક વિકસાવવાનો હેતુ છે. પોર્ટલનો વિકાસ નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન NICDC દ્વારા કરવામાં આવ્યો છે. આ પોર્ટલ રાજ્ય સરકારોને DPR રજૂ કરવા, પ્રોજેક્ટની પ્રગતિનું રિયલ ટાઈમ મોનિટરિંગ અને પારદર્શક મૂલ્યાંકન કરવાની સુવિધા આપે છે. હવે મિત્રો યોજના ચેલેન્જ બેઝડ કોમ્પિટિટિવ મોડેલ પર આધારિત છે. રાજ્ય સરકારો જમીન ઉપલબ્ધ કરાવશે જ્યારે કેન્દ્ર સરકાર NICDC મારફતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સહાય કરશે. અમલીકરણ 51:49 ભાગીદારી મોડેલ હેઠળ થશે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 11, જ્વેલિન થ્રો એટલે કે ભાલા ફેંકમાં 90 મીટરનો આંકડો પાર કરનાર ચોથા એશિયન ખેલાડી કોણ બન્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, રમેશ થરંગા. હવે મિત્રો રમેશ થરંગાને રમેશ પથ્થીરાગે એ 4 જૂન 2026ના રોજ રોમ ડાયમંડ લીગમાં 92.62 મીટર ભાલાફેંક કરીને 90 મીટરનો આંકડો પાર કરનાર ચોથા એશિયાઈ ખેલાડી બન્યા છે. તેઓ અગાઉ શ્રીલંકાના ફાસ્ટ બોલર પણ રહ્યા હતા. 92.62 મીટરનો થ્રો શ્રીલંકાનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ છે. હવે મિત્રો આ પ્રદર્શન એશિયાના ઇતિહાસમાં બીજું સૌથી લાંબુ ભાલાફેંક અંતર છે. માત્ર અરશદ નદીમ 92.97 મીટર આગળ છે. તેમણે 2006થી અખંડિત રહેલો રોમ ડાયમંડ લીગનો
મીટ રેકોર્ડ પણ તોડી દીધો છે. આ સિદ્ધિ સાથે તેઓ પુરુષ ભાલાફેંકની વિશ્વ સર્વકાલીન યાદીમાં 8મા સ્થાને પહોંચી ગયા છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 12. વિશ્વની સૌથી લાંબા અંતરની રોબોટિક કાર્ડિયાક ટેલિસર્જરીનો વર્લ્ડ રેકોર્ડ કયા ભારતીયે બનાવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ડોક્ટર સુધીર શ્રીવાસ્તવ. હવે મિત્રો ભારતીય મૂળના હૃદયરોગ સર્જન સુધીર શ્રીવાસ્તવ વિશ્વના સૌથી લાંબા અંતરેથી રોબોટિક કાર્ડિયાક ટેલિસર્જરી સફળતાપૂર્વક કરી. સર્જરી લગભગ 20,000 કિલોમીટરના અંતરે કરવામાં આવી હતી. ડોક્ટર શ્રીવાસ્તવે ગયાનામાંથી ઓપરેશન કર્યું જ્યારે દર્દી ઇન્દોર ખાતે હતા. હવે મિત્રો સર્જરી માટે ભારતની સ્વદેશી SSI મંત્રા સર્જિકલ રોબોટિક સિસ્ટમ એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે લીમા એટલે કે લેફ્ટ ઇન્ટરનલ મામરી આર્ટેરી ટેકડાઉન નામની જટિલ હૃદય સર્જરી પ્રક્રિયા સફળતાપૂર્વક કરી. સમગ્ર સર્જરી 4 કલાક 50 મિનિટમાં પૂર્ણ થઈ અને નેટવર્ક વિલંબ માત્ર 290 થી 300 મિલિસેકન્ડ રહ્યો. આ સિદ્ધિએ અગાઉના 10,000 કિલોમીટરના વિશ્વ રેકોર્ડને પાછળ છોડી નવો વિશ્વ વિક્રમ સ્થાપી દીધો છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 13. સંવાદ માટે આંતરરાષ્ટ્રીય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 10 જૂન. હવે મિત્રો દર વર્ષે 10 જૂને આંતરરાષ્ટ્રીય સંવાદ દિવસ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા UNGA 7 જૂન 2024ના રોજ ઠરાવ A/RES/78/286 દ્વારા આ દિવસની ઘોષણા કરી હતી. આ પહેલ ચીન દ્વારા રજૂ કરવામાં આવી હતી અને 80થી વધુ દેશોએ તેનું સમર્થન કર્યું હતું. તેઓ મુખ્ય હેતુ વિવિધ સંસ્કૃતિઓ અને સભ્યતાઓ વચ્ચે સંવાદ, પરસ્પર વિશ્વાસ, શાંતિ અને સન્માનને પ્રોત્સાહન આપવાનો છે. આ દિવસ એ વિચારને પ્રોત્સાહિત કરે છે કે તમામ સંસ્કૃતિઓ અને સભ્યતાઓની સિદ્ધિઓ સમગ્ર માનવજાતની સંયુક્ત વારસા સમાન છે. હવે મિત્રો આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો એના વિડીયો અચૂકથી શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરીને આવનારી દરેક અગત્યની માહિતી આપના સુધી પહોંચી જાય. ધન્યવાદ.